ફાઇનલ મિત્રો આપણે ડીમાર્ટ મોલે પહોંચી ગયા. આપણે પોલીસ સ્ટેશને છીએ અને રખડતા પહોંચી ગયા ચંપલ લેવા મિત્રો. તો ફાઇનલી મિત્રો આપણે જો આ પોલીસ સ્ટેશનની બાજુમાં. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા જય ઠાકરની ટી સ્ટોલે આવતા. હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આપણા બ્લોગ જોતા બધા મજામાં જોઈએ. તો હું કે ફેમિલી બધાને દ્વારકાધીશ. તો આપણા ફરીથી એકવાર અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો અત્યારના વાગી ગયા 5, ઉઠી ગયો, ખાઈ પીને ઉઠી ગયા ત્યારે આપણે ઉઠી ગયા. તો અત્યારે જવાનું છે, બહાર જવાનું છે. મામા એરપોર્ટમાં નોકરી લાગી ગઈ છે. તો આપણે કંઈક શું કરવા જવાનું, ડોક્યુમેન્ટને કંઈક કરવા જવાનું છે. તો અત્યારે આવા કપડાં તો ન હાલે, જલ્દી હટમટમાં નાહી લઈ. તો હાલો આગળ જોઈ દો. અને આજના પપ્પા તમને દેખાડી દો પપ્પા કેવા લાગે છે. અને માખણી કરવાની જરૂર છે, નકામીનો હે. જોઈએ ને પપ્પાના કપડા ચેન્જ થઈ ગયા તો કરતો નથી ને ડિંગઅપ કરે બેઠો બેઠો. કાંઈ વાંધો નહીં, તમે વાયરલ થઈ જાવ હવે. તો હાલો મિત્રો કન્ટિન્યુ. A few moments later. ફાઇનલી મિત્રો તમારો ભાઈ ઉપરથી લઈને નીચે લગે તૈયાર થઈ ગયો છે અને અરે ઝૂઠ બોલ રહા હે, ये झूठ बोल रहा है. અત્યારે જવાનું છે આપણે પોલીસ સ્ટેશન બાજુ. मरना तेरे को डर नहीं लगता? કેમ કે તમારા ભાઈનો થોડોક લફરો થઈ ગયો છે, થોડા કામ લબબબ થઈ ગયા એટલે જવાનું છે પોલીસ સ્ટેશન. તો ક્યાં નાચો ભાઈ? નાના મિત્રો એવું કાંઈ નથી હો, આપણે કાંઈ એવું લફરો બફરો થયો નથી. આ તો હે ને ખાલી ડોક્યુમેન્ટ ને એવું બધું લેવા જવાનું છે. બાકી એવું બીજું કાંઈ થયું નથી. તમે કાંઈ કોમેન્ટ બોમેન્ટ ન કરતા, સમજાઈ ગયું? તો કેવો લાગુ કોમેન્ટમાં થોડો કહી દેજો. તૈયાર કેવો થઈ ગયો? ઓકે. 5:30 વાગી ગયા છે અત્યારના, અને 5:30 વાગે ઉઠી ગયો તો તૈયાર થઈ ગયો. થોડુંક હમણાં વેકેશન છે ને એટલે મોડું ઉઠવાનું હોય, સમજ્યા તમે? તો હાલો વ્લોગમાં રહેજો કન્ટિન્યુ. આપણે રાજકોટનું પોલીસ સ્ટેશન તમને દેખાડું કેવું છે, તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ચલો. તો ફાઇનલી મિત્રો આપણો બ્લેક પેન્થર કાઢી નાખ્યો. જો શું કાઢી નાખ્યો? બ્લેક પેન્થર. ચલો અભી પીછે બેઠે ગુજરાતી કોન્ટેન્ટ વાળા વિડીયો, હિન્દી ક્યાં બોલું? જો બ્લેક પેન્થર હો ભાઈ, કાંઈ ન ઘટે. ઓકે ને? તો ડાયરેક્ટ એને પેન્થરને ઘાલવાનો છે પોલીસ સ્ટેશનમાં. તો કન્ટિન્યુ મજા આવશે. કંઈક એવું હોય તમારે? તો ચલો ગાઈસ પીછે બેઠ જાતે. મિત્રો પેન્થરને લઈને આવી ગયા જો પોલીસ ચોકી. હાલ્યો તમારા ડોક્યુમેન્ટ લઈ લેજો પોલીસ ચોકી. 2000 years later. તો ફાઇનલી મિત્રો આપણે જો આ પોલીસ સ્ટેશનની બાજુમાં આપણે ત્યાંથી નીકળી જઈએ અને અત્યારે આવી ગઈ ગાડી આગળ. ડોક્યુમેન્ટ આવી જાય મિત્રો. આપણે બ્લેક પેન્થરને લઈને જાય હવે ઘરે. તો ફ્રેન્ડ્સ અત્યારે જુઓ આપણે પોલીસ સ્ટેશને છીએ અને ડોક્યુમેન્ટ બન્યા નથી. જોઈ લો હજી કંઈક હવે કંપનીમાં ફોન કરો ને, કંપનીમાં ફોન કરીને કહ્યો કે ડોક્યુમેન્ટ બન્યા નથી કે રાજકોટની પોલીસમાં છીએ અમે. જોયું ને મિત્રો, આવું બધું થાય આમાં, લગન જેવું હોય બધું. તો મિત્રો અત્યારે આપણે જઈએ ડીમાર્ટ મોલ બાજુ, કેમ કે મામાને લેવો તો કંઈક એનું કંઈક સામાન લેવો તો ડીમાર્ટ મોલે જાય. તો હાલો કન્ટિન્યુ. ફાઇનલ મિત્રો આપણે ડીમાર્ટ મોલે પહોંચી ગયા. હવે અંદર જઈ અને જે લેવાનું હોય લઈ પછી જાય ઘરે. રખડતા પહોંચી ગયા ચંપલ લેવા મિત્રો. 250 રૂપિયાના ચંપલ હતા ને મૂકી દીધા પાછા. તો હાલો હવે નીચે જાય. મિત્રો ઉપર કાંઈ ગમ્યું નહીં, નીચે આવતા રહે. જે ગોતતા એ તો મેળ્યું જ નહીં. કેમ હજી હવે ગોતતા ક્યાંક જાય આગળ. મિત્રો આપણને જે જોતું હતું ને તો ગોતતા આપણને મળી ગયું. અને હવે જો ચૂઝ કરી કયું ગમે છે કયું નથી ગમતું. ભાવમાં થોડુંક જવું પડે ને, કરામાં મમરા ભરાઈ જાય, ગમે ત્યારે મમરા ભરાઈ જાય. A few moments later. હેલો મિત્રો, ફાઇનલી આપણે ડીમાર્ટ મોલની બહાર આવતા રહ્યા છીએ ને ગાડી ખોવાઈ ગઈ. ગાડી ખોવાઈ ગઈ. ગાડી ગોતી ખોવાઈ ગઈ હતી ને ગાડી આપણને મળી ગઈ. બ્લેક પેન્થર આપણો મળી ગયો છે. તો હવે અહીંથી ડાયરેક્ટ ઘરે ખચકાવી, કેમ કે જે લેવાનો હતો એ મળી ગયું. બહુ છે ને આ વસ્તુ છે ને બહુ અમને હેરાન કરી નાખ્યા. કેમ કે છે ને બહુ એક તો વિચારવામાં એટલી વાર લગાડી ને યાર તમે યાર. અને બીજી વસ્તુ કે ત્યાં લાઈનમાં એવી બધી ગરદી હતી, ત્યાં લાઈનમાં એવું ભર્યા છે બધું સ્કેનર કરવામાં. તો હવે ડાયરેક્ટ ઘરે મળી, કેમ કે હવે થાકી ગયા. એસીમાં હતા એટલે કાંઈ વાંધો નહોતો, મજા આવી ગઈ. પણ ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે જો આપણો રૂમ આવું કંઈક છે, પીખે થઈ ગયો. અને અત્યારે પાછું જમીન આપણે બહાર જવાનું છે, કેમ કે આપણે થોડુંક બહાર ચક્કર મારતે. હું એમ કહું જમીન જઈએ અત્યારે નહીં. One eternity later. તો ફાઇનલી મિત્રો આપણે જાનીમાની ઇન્સ્ટાગ્રામની હસ્તી એટલે કે ઉમેશ પરમાર આવી ગયા છે અહીંયા. અને બાજુમાં જાનીમાની હસ્તી પક્કાભાઈ બેઠા છે. અને આ બાજુ જો બધા બેઠા છે.
ફોન બોન જોવે છે અને અત્યારે આપણે જઈએ ક્યાંક બારે. તો મિત્રો આપણે અત્યારે આવી ગયા જય ઠાકરજની ટી સ્ટોલે આવતા રહ્યા ના બાજુ છે ઉમેશ પરમાર ને આપણે લાંબા પાયરા મુલાકાત થઈ ગઈ તમને બ્લોગમાં બતાવ્યું નહીં કેમ કે આપણે થોડીક વાર હવે રેસ્ટ કરી બેસી ફોન બોન ઘુમેડી પછી જાય આપણે ઘર બાજુ જાય કેમ કે જો આપણને નીંદર આવવા માંડી છે અને લાલ લાલ સનેડો થઈ ગયો છે કા ભાઈ શું હાલે ભાઈ તો ભલે અને માં પાઉંભાજી વાળા ભાઈ પાઉંભાજી બનાવે કેમ કે મારા પાઉં ઉપર ગરમા ગરમ ચા ડી ગયા હમણાં ત્યાં ઊભા હતા લાંબા ભાઈ ઊભા હતા ગોપાલભાઈ દેખાતા નથી અત્યારે ગોપાલભાઈ હવારમાં હોય એવું છે તો હાલો કાંઈ વાંધો નહીં તો મિત્રો આપણે હવે જાય છે ઘરે કેમ કે રાતના વાગી ગયા છે 11:25 આપણે ઘરે જવામાં મોડું થશે એટલે જો ગાડી હવે ડાયરેક્ટ ઘરે લઈ જાય ઉમસ ભાઈને હવે ઘરે ઉતારી દે પછી આપણે ઘરે નીકળી સાચી વાત છે અંધારું થોડુંક આવતું હોય છે કેમ કે અંધારું છે ને થોડું તો આપણે પોગી ગયા પક્કાભાઈ દુકાને તારા બધે હાલે પબજી લેવલ વાળા છે બધે પબજી રમે જો આ ભાઈ સોડા વાળા છે પબજી વાળા નથી આ બાજુ કેમેરો કર તો ભાઈઓ તથા બહેનો ટૂંક જ સમયમાં પાનનો ગલો ચાલુ કરવાનો છે એડ્રેસ તમને ચાલુ થાય છે ત્યારે આપી દઈશ ઓકે પક્કાભાઈ જ પાનનો ગલો ચાલુ કરવાના તો મિત્રો આપણે હવે વ્લોગને એન્ડ કરી નાખી કેમ કે જો આ બધે પબજી રમે તો મેં કીધું એકાદી ટીટીએમ આપણે કરી નાખીએ તો મેં કીધું હવે ઘરે જઈને વ્લોગ એન્ડ કરો ઘરે બધા હોઈ ગયા છે ફોટા ડિસ્ટર્બ કરવા એટલે મેં કીધું અહીંયા હવે વ્લોગ એન્ડ કરી નાખી તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી નાખજો આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો અને ડેઈલી વ્લોગિંગ હવે કાલે બીજો વ્લોગ આવી જાય તો મળી બીજા વ્લોગમાં ત્યાં જય માતાજી જય દ્વારકાધીશ.